તો સમાચારોમાં વધુ વાત કરીએ તો મહીસાગરમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા છે। મહીસાગરમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા છે। લુણાવાડાના તખ્તાજીના પલ્લાથી રાજગઢ જવાનો રોડ ધોવાયો છે। મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રોડ નવો બન્યો હતો। રોડ ધોવાયા બાદ નવો બનેલો રોડ ધોવાઈ જતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે। 5 મહિના અગાઉ બનેલો રોડના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદમાં સંપૂર્ણ રોડ ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો। રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટે રાતોરાત માટી નાખી રોડનું રિપેરિંગ કામ કર્યું હતું। ટીંબા ફળિયા અને સુખી મુવાડી ભોઈ ફળિયા વિસ્તારમાં પણ રોડ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા છે। તો જે રીતે સમાચાર સામે આવ્યા છે, રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો મહીસાગરમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા છે। લુણાવાડાના તખ્તાજીમાં પલ્લાથી રાજગઢ જવાનો રોડ ધોવાયો છે। મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ બનાવવામાં આવ્યા હતા। નવો બનેલો રોડ ધોવાઈ જતા કામગીરી પર સવાલો ઉઠ્યા છે। તો આપ આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। સમારકામ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। એક રોડ તૂટ્યો છે ત્યારે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। બે દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, એક તરફ રોડ તૂટવાના દ્રશ્યો છે તો બીજી તરફ રોડ પર સમારકામના દ્રશ્યો સામે આવ્યા છે।